નમસ્કાર દર્શકો, પ્રથમ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। રજૂ છે આજના સૌથી મોટા અને તાજા બ્રેકિંગ ન્યૂઝ। ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચારો સાથે। ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી। ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહીને કારણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ઉત્તરકાશીમાં વાદળ ફાટવાથી તબાહી। ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં વાદળ ફાટવાને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે। ભારતના રાષ્ટ્રીય હિતોનું રક્ષણ। અમેરિકાએ ભારત પર લગાવેલા ટેરિફ સામે ભારતે વળતો જવાબ આપ્યો। અદાણી જૂથના ચેરમેન પદેથી રાજીનામું। ગૌતમ અદાણીએ એક કંપનીના ચેરમેન પદેથી રાજીનામું આપ્યું। શિવસેના નેતા એકનાથ શિંદેએ પીએમ મોદી સાથે મુલાકાત કરી। મહેસાણા અર્બન બેંકની ચૂંટણી। મહેસાણા અર્બન બેંકની ચૂંટણીમાં વિશ્વાસ પેનલનો ભવ્ય વિજય થયો છે। ગુજરાતમાં વરસાદ। ગુજરાતના 62 તાલુકામાં ઝરમર વરસાદ નોંધાયો। સૌથી વધુ વરસાદ ભરૂચના નેત્રંગમાં 17 મીમી નોંધાયો। વાપીમાં આગ। વાપી રેલવે સ્ટેશન નજીક આવેલી હોટલમાં આગ લાગી હતી। શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ છે। ગુજરાતમાં ભાજપના નવા અધ્યક્ષ। ગુજરાત સહિત 4 રાજ્યોમાં ભાજપને નવા પ્રમુખ મળી શકે છે। આ હતા આજના મુખ્ય બ્રેકિંગ ન્યૂઝ। વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો તમારા ન્યૂઝ ચેનલ। અમને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને બેલ આઇકન દબાવો જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। ફરી મળીશું નવા સમાચારો સાથે। શુભકામનાઓ।